प्यार करने वाला દીપુ કાકા મોજમાં છે નોખો સારો કરી નાખ્યો છે ને તે તો ધડબડા બોલાવે છે તો ફૂલ કોન્ફિડન્સમાં છે ફૂલ પાર્ટી મોજમાં છે ભાઈ વિરલભાઈ જો વિરલભાઈ ફૂલ કોન્ફિડન્સમાં છે આજે નફો તો ફાડી નાખ્યો છે તો આમ જો 18,000 નફો કરી નાખ્યો છે તારે કેટલો છે 15,000 નો છે બતાવી નાખ્યો પહેરવી નાખ્યો 20,000 લાખ કરોડ વાળા આવી ગયા મનોજભાઈ ભાઈ ચેમ્પિયનો કા ચેમ્પિયન હો ભાઈ અમારાથી મોટા વિષ્ણુ છે ભાઈ અમારાથી મોટા વિષ્ણુ છે એક નંબર એનાલિસિસ ડેલ્ટાની બોલો ડેલ્ટામાં નામ પ્રખ્યાત છે ઓકે વાંધો ડેલ્ટા ગામા થીટા વેગામાં એમ ને હા ક્રિસ 3 ક્રિસ 4 ક્રિસ 4 છે હજુ 3 નથી નહીં ઓલા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માં એક ઓલા નથી ઈ ભાઈ છે કયા નહીં ડીઝલ ની એને ક્યાં વાર એને ડીઝલ ખૂટી ગયું કેતો નથી ગાડી આમ ટેપ કરીને ઉભો રહેતો એનું કેતો ડીઝલ ખૂટી ગયું છે મોંઘો થઈ ગયો ને એમાં ડીઝલ ચાલો ભાઈ આવું કઈક હાયલા કરે છે આજનું ભૂરાભાઈ ને આવડો છે તમારે જેવું 5 hours later આપણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ઓફિસેથી ઘરે આવી ગયા છે ને આ તો હોય ને ફર્સ્ટ ક્લાસ ઠંડો પવન ખાઈ રહ્યા છે ધાબા ઉપર જોવા કાટલો પાથરીને ગોદડો લગાવી અને એને મસ્ત મજાની પવનની મજા લઈ રહ્યા છે ને આપણા ઝાડવા છે ને આ બાજુ સૂર્યાસ્ત થાય છે ભાઈ છે ને બાકી મોજ છે બાકી વહેલા છૂટી જવાની એક મોજ આ છે પણ તડકો ન હોય ને તો આજે મસ્ત વાતાવરણ છે એટલે આપણે ધાબે ચડીને બેઠા છીએ ઊંઘ સારી આવે છે પણ હુવાનું નથી થતું તો પછી રાતે ઊંઘ નહીં આવે એટલા માટે પવન એક નંબર હાલે છે અત્યારે પછી અત્યારે ચોમાસું કાયદેસરનું આવી જવું જોઈએ તો અધિક મહિનો હતો એટલે આજકાલના દિવસોમાં કદાચ ધીમી ગ્યારસ હોવી જ જોઈએ પણ ધીમી ગ્યારસને 10 દિવસની વાર છે અને વરસાદ ખેંચાઈ ગયો છે બદલી વરસાદ આવી જાય તો સારું છે બાકી મસ્ત તો સૂર્યાસ્ત થઈ ગયો છે આમ દૂર દૂર સુધી દેખાતો હોય તો તમને કદાચ તો પૂરું હાલો આથમી ગયો સૂર્ય ચાલો આ રીતનું કાંઈક છે અને મનીષાએ આજે કાલે જે મસ્ત મસ્ત ગાંઠિયા બનાવ્યા છે ને પોચા એનો વિડીયો હું તમને નાખું છું અત્યારે તો જોઈ લ્યો એ વિડીયો બાકી ચાલો મળીએ હવે થોડી વાર પછી ચાલો ભાઈ 5 વાગ્યા છે ને આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ ઓફિસેથી અને હવે જાય છે બીજું એક કામ છે તો જ્યાં આવા મનીષા છે ને ગાંઠિયા બનાવે છે પોચા રૂ જેવા ગાંઠિયા છીએ ભાઈ દેશી જારામાં હો પાછા આવા તો લોકો પોકત પાડતું હોય છે લગભગ આવી મહેનત જ નહીં કરતું હોય કોઈ અત્યારે તો 10 ના 20 ના 30 ના 50 ના જે ખાવા હોય ને ગાંઠિયા લઈ લેતા હોય પોચા મસ્ત ગાંઠિયા બનાવ્યા છે ભાઈ જો કતરાટી બોલે છે ભાઈ ખાલી ચણાનો લોટ અજમા સોડા તેલ મીઠું સરસ યો સવારના માટેનો ભાઈ નાસ્તો અમારે છે ને રેડી થઈ ગયો છે સવારમાં નાસ્તો ખાવાની ઈચ્છા થાય ને તો પછી આ ખાઈ લેવાનો ટેસ્ટ તો કરો આ શું છે અજમા વાયડા ન લાગે એટલે ગાંઠિયા વાયડા ન લાગે ને એટલા માટે એની અહીંથી ભરીને દેખા જો 2 ગણો વહીના બીજો ગણો બને એકદમ કરકરાને તેલે નથી ચડતું જો તેલે નથી ચડતું એવા જોરદાર ગાંઠિયા બનાવ્યા છે તમે ક્યારેક ઘરે બનાવો ઘરે કોઈ અત્યારે મહેનત નથી કરતું બનાવો તો વધારે સારું અમે તો બનાવ્યા એટલે તમને કહી કે ભાઈ અમે બનાવ્યા છે તમે બનાવો ચાલો બાકી નીવાભાઈ ટ્યુશન જ જવાનું હજી વાર છે તમારે ટાઈમ ફરી ગયો 6 થી 8 નો ટાઈમ
ચાલો બાકી નીકળીએ, આપણું કામ છે અહીંયા, મળીએ પછી તમને આવીને. ચાલો ભાઈ, આજે બનાવી છે ભાખરી, લીંબુ, કાંદા અને ભાઈ આપણી ફેવરિટ હો ભાઈ, કારણ કે આજે તમારા ભાઈનો બર્થડે છે ને, બધા પહેલાં હેપી બર્થડે લખી દેજો કમેન્ટમાં. કારણ કે આપણે બનાવી છે આજે શાક ચાપડી બનાવી છે, આપણી ફેવરિટમાં ફેવરિટ આઈટમ શાક ચાપડી. એનું કારણ એ છે કારણ કે આમાં બધા વેજીટેબલ આવી જાય અને આપણે છે ને લીલોતરીનું શાક ખાતા નથી. કઠોળનું શાક હોય આપણે ટિફિનમાં, બપોરનું હોય, ગમે ત્યાં હોય. આ તો ખાલી આ હોય ને એટલે આમાં મિક્સ થઈ જાય એટલે મજા આવે ચોળીને ખાવાની. એટલે આપણે છે ને શાક ચાપડી આપણું બેસ્ટમાં બેસ્ટ, બધા વિટામિન પ્રોટીન બધું એકવાર આપણે મહિનામાં એકવાર બનાવી હોય કે 2 વાર બનાવી હોય આપણે તેથી આપણે લીલોતરી ખાઈ. બાકી આપણે બહુ ઓછી ખાઈ છે લીલોતરી, નથી ભાવતી એટલા માટે. બાકી આપણે કઠોળનું ફૂલ ભાવે. ચાલો બાકી જમી લઈએ. ચાપડી તળવાની હોય પણ આપણે તળેલ ખાવાનું હમણાં ઓછું કરી દીધું છે એટલે આપણે ભાખરી બનાવી છે. બાકી આજે તમારા ભાઈનો બર્થડે છે ને જરા કમેન્ટ કરી દેજો. ચાલો બાકી જમી લઈએ અને પછી મળીએ, વાગ્યા છે 8:30. તો ભાઈ આપણે છે ને ભાઈ શાક સાપડી હતી ને તો બહુ વધારે ખવાઈ ગયું એટલે જો આપણે શું કહેવાય છે એને વજ્રાસન કરવા માટે બેસી ગયા છે ને ભાઈ. આપણી એને આજે આ મહિને થોડીક લેટ આવેલી છે ભાઈ આ ચોપડી. આપણે તમને ખબર છે આપણી વિડીયો તમે કદાચ અમારા જૂના જોયેલા હશે ને તો એમાં બતાવેલું હોય છે. બાલ પ્રકાશ તો એપ્રિલ મહિનાની છે ને અત્યારે કેટલો આજ મે અને જૂન હાલે છે ને, તો જૂન મહિના માટે આવી મસ્ત ચોપડી આવે છે બાળકો માટેની. 70 રૂપિયાનું લવાજમ છે વાર્ષિક. એટલે ભાઈ આ વર્ષે આ ફેરે તો કંઈક નવું આવ્યું છે પાછળના પેજ ઉપર, નીલકંઠ એન્ડ ધ WN ઓફ ડિવાઇન ડેસ્ટિની, એવરી સ્ટેપ એવરી બ્રેથ એન્ડ ફૂલફિલ ઇનર ફેથ. પાર્ટ 8 હિન્દીમાં ભાઈ. અને જો આ સ્કેનર છે ને તમે સ્કેન કરી લેજો તમારા વિડીયો જોવો હોય ને તો આ સ્વામિનારાયણ ભગવાનનો એનિમેશન બનાવેલો વિડીયો છે, મસ્ત જોરદાર વિડીયો છે. ચાલો બાકી આજની ચોપડીમાં જોઈએ શું છે નવું. લોભી, રામદત્ત, બધી મસ્ત મસ્ત વાર્તાઓ આવે છે ભાઈ. રજત જયંતી છે ભાઈ. આવી ગયું વેકેશન, આવું આજે જાણ્યું. વેકેશન પૂરું થયું ત્યારે ઠેઠ ચોપડી પહોંચી છે ભાઈ. એટલે આ બધું મસ્ત સારું એવું જો મસ્ત ચિત્ર સાથે આવે ભાઈ. 70 રૂપિયામાં આખું વર્ષ તો કોણ આપે યાર તમને? 12 મહિનાની બહાર આવે ભાઈ છે ને. બાળકોને જાણવાય મળે ને બધુંય થાય અને બધું જનરલ નોલેજ થોડું કરતું વધે મહિને એકવાર. અને આ તરફની ગેમ્સ પણ આવે જો છે. ભગવાન કરે તે ભલા માટે. મસ્ત ચોપડી છે ભાઈ. ના સ્કેન કરીને જરૂરથી વિડીયો જોઈ લેજો ભાઈ, સરસ વિડીયો છે ભાઈ. ચાલો બાકી આજનું કંઈક આ રીતનું હતું ને આજે બર્થડે છે આપણો, તો નાની એવી કેક છોકરાઓ માટે ખાલી લેવા જ આવી છે. આપણે કાપવાની છે અને ખાવી છે ને એટલે તો એ હમણાં આપણે લઈ આવીએ. ચાલો બાકી મળીએ થોડી વાર પછી તમને. તો આપણી ભાઈ કેક આવી ગઈ છે, કાંઈ બગડી નથી, રેડી છે. એક ઊભી છે કેક અને એક આડી છે. આ એક રોયલ ચોકલેટ છે અને આ એક છે પિરામિડ ચોકલેટ છે. આપણે આવડી કેક લેવાની હોય ભાઈ. આ તો આપણે પહેલી વાર લીધી, જીયાનભાઈને એને ખાવી છે ને એટલે. બાકી આપણે કેક આવડા ગઢાઓને શું કાપવાની હોય કે ભાઈ. ચાલો ભાઈ કેક ખાઈ લઈએ થોડીક એવી. હેપી બર્થડે. હવે આપો પિરામિડ કેક. પિરામિડ કેક હો ભાઈ. બે સેમ જ છે, ખાલી આમાં ચોકલેટ સેમ ટુ સેમ છે, સેમ ટુ સેમ છે. ચોકો ચિપ્સ છે ને ખાલી આમાં નથી. ચાલો ભાઈ હવે એને આપણે કેક ખાઈ નાખીએ પછી નીચે જઈએ ભાઈ. નીચે જવા એવું નથી આજે કારણ કે બહાર ધુવાડો જેટલો છે કે હળગાવ્યું છે ને તો બહાર ક્યાંય બેહાતું નથી. આગળ બારી દરવાજા બધા બંધ રાખીને બેવું પડે, ઘરમાં ધુવાડો કરી જાય એટલો બધો ધુવાડો છે બહાર રોડે. ચાલો બાકી તમને આજનો મારો આ બ્લોગ કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ચાલો ભાઈ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. કેવી જતી એને ઓલી રાઉન્ડ આવતી આવી કેક જે આવડી ડબ્બીવાળી એના જેવી નથી આ. હા
એ તો બહુ સ્મૂથ આવતી હતી. ચાલો નહીં આ બધા એને દેવી દર્શન મૂકીને આવતો ક્યાંક બીજા હે ને આ ક્યાંક અર્જુન ઇન્ડસ્ટ્રીઝમાં બેસવા માટે આવ્યા છે. તો ટાઢો પવન ખાવા માટે આને કઈ જગ્યા ન મળી ને એટલે અહીંયા આવ્યા હો ભાઈ કાંઈ નહીં તો જો એવું જ લાગે આવલું ખડ હળગાવાનું હોય ને એવું લાગે છે. કસરું છે ને હા એ તો કસરું હે ને એવા ખારવા માટે આવ્યા છે ભાઈ બધા. અને આ ભાઈ આ બધું હળગ્યું છે અહીંયા. હા આ ઠાયરું છે અહીંયા ઓલા પણ કયું કહેવાય અચ્છા હા એ હળગ્યું છે અહીંયા હળગ્યું છે ઓલા કયું સર્કલ આવે સાવલિયા સર્કલ ધુવાડો એનો લાગે ત્યાં નથી લેવાતો સાવલિયા સર્કલ આપણે હું જોતો ને ત્યાં તમને એમ લાગે કે ખળગ્યું છે એમ એટલું છે. ગોતતા અહીંયા પૂકી ગયા બધા જેવા તો ને અહીંયા ધૂળના ઢગલે પવન અહીં સારો આવે છે પણ હા પવન પણ કેવો આવે છે હાલો ભાઈ આ રીતનું કંઈક છે ભાઈ. અમે મફતની મોજ લેવા માટે પોગી ગયા છે. હળગાવેલું છે ને બધું ઠારે છે અહીંયા અંબા બાયર બ્રિગેડ વાળા. ચાલો બાકી